જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમી બોલું છું. આજનો વિડીયો છે કે જે નિરાધાર પરિવારમાં જેટલા માંગો એટલા લિસ્ટ બનાવીને આપી દઉં તમને પુરાવા સાથે, કે જેનો ઘરવાળો મરી ગયેલો બિલકુલ નિરાધાર પત્ની થઈ જાય, એને કોઈ આવકનું સાધન નહીં, અને પોતે 100% અપંગ હોય, ઘરમાં સંતાનમાં પુત્ર ના હોય, નાની નાની છોકરીઓ હોય, તો એ કેવી રીતે કમાશે, કેવી રીતે ખાશે? હવે એને તમારા મારે જે બધા એમનો ખર્ચો આપતા હોય એટલો બી લઈ જાઓ, તો એ આવકનો દાખલો કેવી રીતે કાઢશે? તો પણ તલાટી એમ કે રૂલ્સ છે, આવકનો દાખલો તમારે કઢાવવો જ પડે. તો આવકનો દાખલો 25,000 50,000 ના નીકળે, એવું જરૂરી 1.5 લાખના 2.5 લાખનો નીકળે. જો છતાં તલાટી 1.5 લાખનો દાખલો કાઢે, તો આવું કોણ શીખવાડે તલાટીને કે આટલાનો દાખલો આપવાનો છે? એમ એક બાજુ ગરીબ હોય છે, તમે મદદ કરવા માંગો છો, અને બીજી બાજુ મોટા મોટા દાખલાઓ કાઢીને આપે, તો ફાયદો શું? હવે એમના ઘરવાળા 3જા મહિનાની 2જા મહિનાની 13 તારીખે લગભગ મરી ગયા. હવે પોતે 100% અપંગ છે, 2 પગે ઘોડી છે, એનું બેબી છે 15-17 વર્ષની, સંતાનમાં પુત્ર નથી, આવકનું કોઈ સાધન નથી, તો ક્યાંથી દાખલો કઢાવશે? કઈ રીતનો દાખલો કઢાવે? તમે એ તો બતાવો. એની આવક શું બતાવવાની? પોતાનું મકાન અત્યારે બીજાના જોડે રહેતા હોય, એની જોડે કોઈ આવકનું સાધન નથી, અને કોઈ મફતમાં કામ કરી આપતા હોય, એમના રાખતા હોય, જાઓ રહો, તો એ આવક ક્યાંથી લાવશે? આવક ઊભી કેવી રીતે થાય એ બતાવો. આવી વ્યક્તિની આવક કેવી રીતે ઊભું થાય એ બતાવો. ચલો, તો સરકારે આવું કીધેલું હોય તલાટીને કે તમારે આટલાનો દાખલો આપવાનો, એથી ઓછો દાખલો નહીં આપવાનો. તલાટી ચોખ્ખું જ કહે કે સરકારનો નિયમ જ છે. હવે આવક જ ના હોય ક્યાંથી દાખલો નીકળશે? તો બતાવો. જેને આપણે જેવા બધા પૂરું કરતા કિલો લઈ જાઓ, 10 કિલો ઘઉં ચોખા, તો એ ક્યાંથી પૂરું કરશે? કોઈને છોકરીઓ જમાઈ એને મોટા કરતા હોય, લઈ જતા હોય, પાલવતા હોય, હાચવતા હોય, તો એ આવકનો દાખલો કેવી રીતે નીકળે એનો? એ તો બતાવો પહેલાં. સરકારમાં આ વાતનો ખુલાસો કરો. ખોટી રીતે ગરીબ માણસોને હેરાન કરે છે તલાટીઓ બધા, એ માણસ ક્યાંથી આવકનો દાખલો આપશે? તો બતાવો. એની આવક જ નથી બિલકુલ. અત્યારે રોડ ઉપર આવી ગયા માણસ, તો કેવી રીતે આવક આપશે? થોડીક તો માનવતા રાખો, થોડીક તો માનવતા રાખો. આવક જ ના, ક્યાંથી આવકનો દાખલો કાઢશે? તો બતાવો. હેરાનગત, બધે હેરાનગતિ છે. સરકારી જેટલા ખાતા છે ને બધે હેરાનગતિ છે. ભૂલ એમણે કરે ને ભોગવવાનું પબ્લિકને. એટલું ફ્રોડ થાય, એટલું ભ્રષ્ટાચાર છે જેની કોઈ હદ નહીં. કોઈ પણ દાખલો કઢાવવામાં, કોઈ પણ કાર્ડ કઢાવવામાં, કોઈ જગ્યાએ સહેલાઈથી નીકળતું જ નથી કોઈ વસ્તુ. તમે જુઓ તો આધાર કાર્ડની અંદર બહાર બોર્ડ માર્યું હોય 500 થી 1000 આધાર કાર્ડ કાઢવાની ક્ષમતા, એક ક્ષમતા લખે છે, પણ ત્યાં કોઈને આધાર કાર્ડ નહીં કાઢી આપતા. ગમે તે બાને બહાર મોકલી દે, જાઓ. લાઈન હોય મોટી, પણ એકે એવું નહીં બેન આધાર કાર્ડ કાઢી આપતા હોય. ગમે તે બાનું કરીને જાઓ, જતા રહો, ચાલો જાઓ. મેં મારી નજરે જોયું. તો આવું કેમ? તમે આધાર કાર્ડ કાઢો બેહાડ્યા તો એમને સમજાવો ને ભાઈ. હવે એકમાં સમજ જેવી વાત છે કે નામ આખું કમ્પ્લેટ છે, અને ભાઈ કરવાનું હોય કે દાસ કરવાનું હોય, એની જો ગેજેટ કોપી છે. હવે એણે 2015 પહેલાં આધાર કાર્ડમાં સુધારો કરાયો. હવે સુધારો કરાયો તો આધાર કાર્ડ જેણે બનાવ્યું એણે સીની જગ્યાએ ચી કરી નાખ્યું. સીની જગ્યાએ જે દાખલા દેવસી કરવાનું એની જગ્યાએ દેવજી કરી નાખ્યું. એમાં ભૂલ કોની? આધાર કાર્ડ કાઢ્યા નહીં. હવે એમ કે જૂનું આધાર કાર્ડ લેતા હોય તો જૂનું આધાર કાર્ડ એટલે કોઈ જૂના કાગળ હાંચી જ રાખો ને. આ ઉખાડી કાઢો બાપ દાદાનું 2002નું, એ રીતે આમે બી ખાલી દેવાનું બધું. હવે જૂનું આધાર કાર્ડ હાંચી રાખ્યું હોય એણે, તો નવું કાઢવાની જરૂર શું? ભૂલ તમારા અધિકારીની, અને વેઠવાનું ગરીબ પ્રજાના.
તો આવું કેમ? પરસોત્તમભાઈ દેવજીભાઈ પટેલ, તો પરસોત્તમભાઈ દેવજીભાઈ પટેલ હોય દાખલા તરીકે, તો હવે જી ક્યાં કરવાની જરૂર? એમાં હોય લખો ને, આધાર કાર્ડ બનાવો ને, હોય જ બનાવવું જોઈએ ને. તો જી કેમ લખી નાખે? તો કોઈનું કામ હોય આધાર કાર્ડમાં, ગેજેટ ના ચલાવે એટલે નવીની વાત નહીં, તો ગેજેટ શું કરે કે બહાર પાડ્યું? હવે એમ કે જૂનું તમારા પુરુષોત્તમ લખ્યું દાખલા તરીકે, એ નામનું આધાર કાર્ડ તમે બદલાયું, ફેરવી આધાર કાર્ડ લઈને આવો, તો આધાર કાર્ડ ક્યાં સાચી રાખો ને એને? તો એવું કહી દે ને, કોઈ પણ જૂના ડોક્યુમેન્ટ સાચી રાખવા, તો અમને ખબર પડે કે આ ભાજપ છે જૂનું બધું ઉખાડી બહાર કાઢશે. કાયદામાં ફેરફાર કરો, ગરીબોને હેરાન કરવાનું બંધ કરો. હવે તો હદ થઈ ગઈ.